શું કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને વંદે માતરમથી કોઈ વાંધો છે? નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત. હું સચિન. શું કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને વંદે માતરમથી કોઈ વાંધો છે? આવો સવાલ ભાજપના નેતાઓએ કરેલા આક્ષેપ બાદ થઈ રહ્યો છે. દેશભરમાં શનિવારે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે વંદે માતરમના પણ 150 વર્ષ પૂર્ણ થયા. ત્યારે લાલ કિલ્લા પર પણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું. વંદે માતરમ ગીતમાં 6 અંતરા છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 2 અંતરા ગાવામાં આવતા હતા. જો કે વર્ષ 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોટોકોલ મુજબ વંદે માતરમના 6 અંતરા ગાવાની વાત કહેવામાં આવી છે. આઝાદીના પર્વ નિમિત્તે કોંગ્રેસના મુખ્યાલયમાં પણ તિરંગો ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે વંદે માતરમ પણ ગાવામાં આવ્યું. પરંતુ આ દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસના અન્ય નેતાને કોઈ બાબતનો ઇશારો કર્યો, જેને લઈને ભાજપના પ્રવક્તા આરપી સિંહે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીએ વંદે માતરમ ગીતને અટકાવવા કહ્યું. ભાજપના પ્રવક્તાએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે જ્યારે વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કથિત રીતે એટલા નારાજ થઈ ગયા કે તેમણે પાર્ટીના કાર્યકરોને તેને રોકવા માટે કહ્યું. આરપી સિંહે સોનિયા ગાંધીને સવાલ કર્યો કે તેમને વંદે માતરમથી આટલી નફરત કેમ છે. ભાજપ નેતા અમિત માલવિયાએ પણ આ અંગે સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે વંદે માતરમના શરૂઆતના છંદો ગવાયા ત્યાર પછી સોનિયા ગાંધીએ આ ગીતને રોકવાનો પ્રયાસ કર્યો. અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર પણ ઇશારા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પણ તેને બંધ કરવાનો ઇશારો કર્યો હતો. જો કે બીજી તરફ આ અંગે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વંદે માતરમ અંગે કોઈ વિક્ષેપ થયો ન હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સ્પષ્ટ કહ્યું કે વંદે માતરમને લઈને કોઈ વિવાદ નથી. સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને ખુરશી આપવા માટે કહ્યું હતું, કારણ કે તેઓ ઘણા સમયથી ઊભા હતા. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ દરમિયાન કોઈ વિક્ષેપ થયો ન હતો. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પણ આ અંગે સ્પષ્ટતા રજૂ કરી. તેમનું કહેવું છે કે વંદે માતરમને લઈને કોઈ વિવાદ નથી. જોકે જે પ્રકારે સોનિયા ગાંધીએ ઇશારા કર્યા તેને લઈને તર્ક વિતર્ક જરૂર થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે, કોમેન્ટ કરી જરૂર જણાવો.